હેલો ફ્રેન્ડ, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 વિષય પર્યાવરણ અને તારીખ 9/4/2025 જિલ્લા શિક્ષણ સમિતિ અરવલ્લી મોડાસાનું વાર્ષિક પરીક્ષાનું પેપર સોલ્યુશન જોઈશું આજે। તો સૌપ્રથમ પ્રશ્ન 1 નીચેના પ્રશ્નના ઉત્તર સાચો વિકલ્પ શોધી બોક્સમાં લખો। તો અહીં ક આવશે। બહુમાળી મકાનોમાં ઉપર જવા માટે કઈ વ્યવસ્થા હોય છે? તો પગથિયા અથવા લિફ્ટનો ઉપયોગ થાય છે। ક ટેલિફોન અને મોબાઈલમાં શું ફરક છે? તો ટેલિફોન વાયર દ્વારા ચાલે અને એક જ સ્થળે વાત કરી શકાય, અને મોબાઈલ વાયર વગર ચાલે, કોઈ પણ જગ્યાએથી વાત કરી શકાય છે। અથવામાં જેના પોતે લખેલો પત્ર ટપાલ પેટીમાં ન નાખે તો શું થાય? તો આપણો લખેલો પત્ર આપણે જ્યાં મોકલવાનો છે ને તે જગ્યાએ કે જે સ્થળ સુધી પહોંચી શકતો નથી। પ્રશ્ન 2 જે બાળકોના માતા પિતા જુદા જુદા ગામમાં રહેતા હોય તેમને કેવી તકલીફો પડતી હશે? તો રહેવાની અને જીવન જરૂરિયાતની વસ્તુની અગવડતા તેમજ માતા પિતાનો પ્રેમ ના મળે વગેરે। પ્રશ્ન 3 કુંભાર જેના પર ઘડું બનાવે છે તે સાધન શું કહેવાય? તો ચાકડો। તમારા ગામમાં કયા કયા કારીગરો રહે છે? તમારા ગામમાં કુંભાર, દરજી, ધોબી, લુહાર, સુથાર વગેરે કારીગરો રહે છે। પ્રશ્ન 4 ગરમીમાં આપણે કેવા કપડાં પહેરવાના વધુ પસંદ કરીશું? તો સુતરાઉ કપડાં। શણના રેસામાંથી કઈ કઈ વસ્તુઓ બનાવવામાં આવે છે? તો દોરડું, પગલું, છણિયું, કોથળા વગેરે બનાવવામાં આવે છે। ભારતના કયા કયા શહેરોમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ વિકસ્યો છે? તો આપણા ગુજરાતમાં અમદાવાદ। આગળ મેં લખ્યું નથી। નીચેના જોડકા જોડો। તો જોડકા જોડેલા છે। પ્રશ્ન 5 મને ઓળખો, હું ભારતની રાષ્ટ્રીય રમત છું, હોકી। ખોટો વિકલ્પ છેકી નાખો। તો અહીં હોકી મેં છેકી નાખ્યું છે। તો ચેસની રમતમાં રાજા રાણી ઘોડા અને સૈનિકો હોય છે। રમત રમવાથી આપણને કયા ફાયદા થાય છે? તો રમત રમવાથી શરીર તંદુરસ્ત રહે અને મન પ્રફુલ્લિત રહે, માનસિક તણાવ દૂર થાય છે। પ્રશ્ન 6 સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરો। તો દૂધ એ ખાલી જગ્યામાંથી મળતો ખોરાક છે, તો પ્રાણી। 2 પાણી એ ખાલી જગ્યા સંપત્તિ છે, તો કુદરતી। ખરા ખોટાની નિશાની કરો। કોબીજ એ વનસ્પતિનો પર્ણવાળો ભાગ છે, ખરું। કામ કરવાની શક્તિ ફક્ત અનાજ ખાવાથી મળે છે, ખરું। આપણે વરસાદના પાણીનો સંગ્રહ કરવો જોઈએ, ખરું। જવાબ લખો। તમે જાણતા હોય તેવી કોઈપણ 4 ઔષધીય વનસ્પતિના નામ લખો। તો તુલસી, અરડુસી, પાનફૂટી, કુંવરપાઠું, નાગરવેલના પાન, ડમરો વગેરે। વિચારીને લખો। પાણીની તંગીના કારણે લોકોને કેવી કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે? નાહવાની, કપડાં ધોવાની, વાસણ ઘસવાની, પોતું કરવાની, ખેતીકામ કરવાની વગેરે જગ્યાએ પાણીની જરૂર પ્રમાણે મળતું નથી, તેથી મુશ્કેલીનો સામનો કરવો પડે। પાણીનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો કપડાં ધોવા, વાસણ ઘસવા, નાહવા માટે, રસોઈ માટે, પીવા માટે, ખેતી કામ કરવા માટે વગેરે જગ્યાએ થાય છે। પ્રશ્ન 7 યોગ્ય વિકલ્પ પર ગોળ કરો। કયા પ્રાણીના વાળમાંથી ઊન બને છે? તો ઘેટું। તમે તમારા પાલતુ પ્રાણી માટે શું કરશો? તે ભૂખ્યું હોય તો તેને ખાવાનું આપીશ, તે ઇજાગ્રસ્ત થાય તો તેની પ્રાથમિક સારવાર કરાવીશ, ઠંડી ગરમી અનુભવે તો તેને યોગ્ય વાતાવરણ હોય ત્યાં રાખીશ, તેને કોઈ ખીજવે તો તેને ખીજવવું નહીં એવું સમજાવીશ। પ્રશ્ન 8 યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો ઘણા ગામ મળી તાલુકો બને છે। પૂરા વાક્યમાં જવાબ લખો। તમારું ગામ કયા તાલુકામાં આવ્યું છે? તો આનો જવાબ દરેકનો અલગ અલગ આવશે। આપણું ગામ જે તાલુકામાં હોય એ તાલુકાનું નામ લખવાનું છે। પ્રશ્ન 9 યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। આપણે નાક વડે હવા શ્વાસમાં લઈએ છીએ। 2 સાપ ખેડૂતનો મિત્ર ગણાય છે। તો મિત્રો, અહીં આપણો આ વિડીયો પૂરો થાય છે। તો મારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। બાય બાય।